હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 12નું ચેપ્ટર નંબર 7 જે છે જાવાની મૂળભૂત બાબતો. એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે જાવા લેંગ્વેજ સ્ટાર્ટ કરવાની છે. તો હવે જાવા લેંગ્વેજની અંદર આપણે આ ચેપ્ટરની અંદર જાવાનું જે બેઝિક છે એટલે કે ડેટા ટાઈપ્સ છે, ત્યારબાદ પ્રક્રિયકો છે, વેરિયેબલ છે, આ બધી જે મૂળભૂત કોઈપણ લેંગ્વેજની બાબત હોય છે તે બધી જ બાબત જાવાની બાબત આપણે આ ચેપ્ટરની અંદર જોવાની છે. અને થોડું ઘણું જાવાનું બેઝિક જેવું કે જાવા લેંગ્વેજ કેવી લેંગ્વેજ છે, ત્યારબાદ કોને બનાવી છે, આ બધું જે એની થોડી ઘણી હિસ્ટ્રી છે તે પણ આપણે જોવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો જોઈએ જાવાનો પરિચય. તો જાવા 1991માં સન માઇક્રો સિસ્ટમ વડે વિકસાવવામાં આવી છે. તો આ પહેલો જ ક્વેશ્ચન જે એક્ઝામની અંદર તમને ઘણીવાર પૂછાય છે તે છે. તો એવો ક્વેશ્ચન પૂછાશે કે જાવા ક્યારે અને કોના દ્વારા વિકસાવવામાં આવી છે. તો એ 1991ની અંદર સન માઇક્રો સિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી છે. હવે આની સાથે સાથે તમે બે ક્વેશ્ચન એવા છે કે જેમાં તમે કન્ફ્યુઝ થઈ જશો. એક તો જાવા કોણે ડેવલપ કરી છે અને એક બીજું જાવા સ્ક્રિપ્ટ કોણે ડેવલપ કરી છે. તો યાદ રાખજો કે જાવા ડેવલપ કરી છે સન માઇક્રો સિસ્ટમે અને જાવા સ્ક્રિપ્ટ કોણે કરી છે ડેવલપ, તો નેટસ્કેપે કરી છે. એટલે આ બંને ક્વેશ્ચન જો એક્ઝામની અંદર પૂછાય તો એની અંદર તમે અટવાઈ નહીં જતા, પહેલાં વ્યવસ્થિત રીતે વાંચજો કે જાવાનું તમને પૂછ્યું છે કે જાવા સ્ક્રિપ્ટનું પૂછ્યું છે. બરાબર. ચલો તો એ જ રીતે નેક્સ્ટ જોઈએ તો વર્લ્ડ વાઇડ વેબ વડે અમલમાં મૂકી શકાય તેવી સામાન્ય ઉદ્દેશવાળી પ્રોગ્રામિંગ ભાષા છે કઈ? જાવા. અને બીજું કે જાવા એક એવી લેંગ્વેજ છે, તો મેં તમને આગલા ચેપ્ટરની અંદર પણ કીધું છે, જાવા એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તેથી જ તે કઈ ભાષાથી અલગ પડે છે? તો સી ભાષાથી અલગ પડે છે. કારણ કે સી ભાષા એક એવી છે તો એ પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ એટલે કે પ્રોસિજરલ લેંગ્વેજ છે, જ્યારે આપણી જાવા કઈ છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે. ચલો નેક્સ્ટ, તો જાવામાં ઉપલબ્ધ મૂળભૂત ક્લાસનો સમૂહ એ કોનો ભાગ છે? તો JDKનો એક ભાગ છે. JDKનું ફૂલ ફોર્મ તમને આમાંથી પૂછાઈ શકે છે. તો તેનું ફૂલ ફોર્મ છે જાવા ડેવલપમેન્ટ કિટ, અથવા તો તમે કહી શકો કે જાવા માટેનું કમ્પાઇલર છે. એટલે જાવાના કોઈ પણ કોડને રન કરવા માટે સૌથી પહેલાં તો તમારે શું ઇન્સ્ટોલ કરવું પડશે? તો જાવા માટેનું કમ્પાઇલર JDK તમારે ઇન્સ્ટોલ કરવું પડશે. ત્યારબાદ જ તમે જાવાનો કોડને રન કરાવી શકશો. તો એ જ રીતે જાવામાં રચયિતા કમ્પાઇલેશન અને ઇન્ટરપ્રિટેશનના મિશ્રણનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તો જો હવે આપણે નેક્સ્ટ જોઈએ કે જાવા એ એક એવી લેંગ્વેજ છે જે પ્લેટફોર્મથી સ્વતંત્ર લેંગ્વેજ છે. એટલે શું? તો તમે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર જાવાને રન કરાવી શકો છો. અને બીજું કે એ પ્લેટફોર્મથી ઇન્ડિપેન્ડન્ટ છે. એ બે રીતે પ્લેટફોર્મથી ઇન્ડિપેન્ડન્ટ છે. પહેલી રીત છે કે જાવા એ સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે પ્લેટફોર્મથી સ્વતંત્ર છે. તો હવે એ કઈ રીતે કે એનું સોર્સ પ્રોગ્રામના સ્તરે પણ સ્વતંત્ર છે અને દ્વિઅંકીના સ્તરે પણ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે? તો પહેલો જ ક્વેશ્ચન આ તમને પૂછાઈ શકે છે કે જાવા નીચેનામાંથી કઈ બે બાબતે પ્લેટફોર્મથી સ્વતંત્ર છે? તો પહેલી બાબત છે સોર્સ પ્રોગ્રામ અને બીજી બાબત શું છે? બાઇનરી એટલે કે દ્વિઅંકી સ્તરે. તો હવે પહેલાં એ જોઈ લઈએ કે જાવાનું કમ્પાઇલેશન આખું કઈ રીતે થાય છે. તો એના માટે સૌથી પહેલાં તો જાવાનો જે સોર્સ કોડ છે એ સોર્સ કોડ કોઈ પણ તમે પ્લેટફોર્મનો યુઝ કરશો એના માટે બધા જ માટે સેમ છે. તો એ કેમ સેમ છે? તો એના માટેની જે બેઝિક ડેટા ટાઈપ છે, એટલે તમે એને કહી શકો છો કે જાવાની જે મૂળભૂત ડેટા ટાઈપ છે, પ્રાથમિક ડેટા ટાઈપ છે, એ બધા જ જે પ્લેટફોર્મ છે તેના માટે અચળ છે. એટલે જ એ સોર્સ પ્રોગ્રામના સ્તરે કેવી છે? તો એ સોર્સ પ્રોગ્રામના સ્તરે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. તો આ પણ ક્વેશ્ચન કોઈક વાર પૂછાઈ શકે છે કે જાવા પ્રોગ્રામ સોર્સ પ્રોગ્રામના સ્તરે શાના આધારે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે? તો એને શાના આધારે છે? તો પ્રાથમિક ડેટા પ્રકારોના કારણે એનું કદ અને જે પ્રાથમિક ડેટા ટાઈપ છે તે બધાનું જ કદ બધા જ પ્લેટફોર્મ માટે અચળ છે. એટલે એ સોર્સ પ્રોગ્રામના સ્તરે અચળ છે. અને બીજું જોયું કે દ્વિઅંકી સ્તરે કેમ પ્લેટફોર્મથી ઇન્ડિપેન્ડન્ટ છે? તો એ દ્વિઅંકી સ્તરે પણ બાઇટ કોડ ઇન્ટરપ્રિટરના કારણે પ્લેટફોર્મથી સ્વતંત્ર છે. હવે જાવામાં જે આપણે કોડ લખ્યો હશે તેને શું કહેવામાં આવશે? તો એને સોર્સ કોડ કહેવામાં આવે છે. ત્યારબાદ એનું કમ્પાઇલેશન થાય છે. અને કમ્પાઇલેશનમાં શેનો ઉપયોગ થાય છે? તો JVM નામના જે જાવાનું કમ્પાઇલર છે તેનો ઉપયોગ થાય છે.
તો જોઈ લો, આપણે આખી પ્રોસેસ જોઈએ તો સૌથી પહેલાં તો સોર્સ કોડને શું કરવામાં આવશે, મશીનની ભાષામાં કમ્પાઇલ કરવામાં આવશે. ને કમ્પાઇલેશન શાના વડે થશે, તો જાવાનું જે કમ્પાઇલર છે JDK તેની મદદથી એનું કમ્પાઇલેશન થશે. અને કમ્પાઇલેશન થઈને શું જનરેટ થશે, તો કમ્પાઇલેશન થઈને જાવાની એક બાઇટ કોડ ફાઇલ જનરેટ થશે જેનું એક્સટેન્શન હશે ડોટ ક્લાસ. એટલે તમે કહી શકો છો કે ડોટ ક્લાસ ફાઇલ એને શું કહેવામાં આવે છે, બાઇટ કોડ ફાઇલ કહેવામાં આવે છે. અને એ આખી ફાઇલ શામાં હોય છે, તો બાઇનરીમાં હોય છે. અને બીજું કે બાઇટ કોડ ફાઇલ રેડી થઈ ગયા બાદ જે જુદા જુદા આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે ત્યાર એના ઇન્ટરપ્રિટર હશે તે બધા અલગ અલગ હશે, પરંતુ એનો બાઇટ કોડ શું રહેશે, સેમ રહેશે. ત્યારબાદ એ જુદા જુદા ઇન્ટરપ્રિટરની મદદથી શું થશે, તો એ બધા જ ઇન્ટરપ્રિટરની મદદથી તમારો જે કોડ છે તેનું અર્થઘટન થશે અને તમારો પ્રોગ્રામ સક્સેસફુલી રન થશે અને તમને જે આઉટપુટ મળવું જોઈએ તે આઉટપુટ તમને મળી જશે. ચલો, બીજી વસ્તુ હવે જે આપણે જોવાની છે કે જાવામાં લખેલો કોડ એટલે કે સોર્સ કોડનું કેની મદદથી કમ્પાઇલેશન થાય છે, તો એવો પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે. તો એનું કમ્પાઇલેશન થાય છે JVM જાવા વર્ચ્યુઅલ મશીનની મદદથી થાય છે, મશીનની યાંત્રિક ભાષામાં થાય છે, જેને જ શું કહેવામાં આવે છે, બાઇટ કોડ કહેવામાં આવે છે. હવે બાઇટ કોડ શાના સ્વરૂપમાં હોય છે, મેં કીધું એ પ્રમાણે બાઇનરી સ્વરૂપમાં હોય છે. તો આવો પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે બાઇટ કોડ કયા સ્વરૂપે હોય છે, તો એ બાઇનરી સ્વરૂપે હોય છે, જે કોઈપણ પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમ માટે ચોક્કસ નથી. બાઇટ કોડ વાપરવાનો એક ગેરલાભ પણ છે. શું, તો તેના અમલની ઓછી ઝડપ. તમે બાઇટ કોડનો અમલ કરશો તો એ એટલી સ્પીડી અમલ નહીં થાય. તેથી શું કરવામાં આવે છે, તો બાઇટ કોડનું નેટિવ કોડમાં રૂપાંતરણ કરવામાં આવે છે. તો આ પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે કે બાઇટ કોડને અમલની ઓછી ઝડપ છે તેથી એનું શામાં રૂપાંતરણ કરવામાં આવે છે, તો એનું રૂપાંતરણ કરવામાં આવે છે નેટિવ કોડની અંદર. અને આ નેટિવ કોડ અમલમાં કેવા હોય છે, ઝડપી હોય છે. અને બીજું કે એ મશીનથી સ્વતંત્ર નથી. આ એનો પણ એક પ્રોબ્લેમ છે, કારણ કે નેટિવ કોડ છે એટલે જે પણ મશીન તમે યુઝ કરતા હશો તે બધા જ મશીનનો નેટિવ કોડ કેવો હોય છે, અલગ હોય છે. તો આવો પણ તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે નેટિવ કોડ એ કેવા હોય છે, મશીનથી સ્વતંત્ર હોય છે કે મશીનથી સ્વતંત્ર હોતા નથી. તો એ મશીનથી સ્વતંત્ર હોતા નથી, જે પણ તમારે યાદ રાખવાનું છે. ચલો, હવે નેક્સ્ટ જોઈએ જાવાનો બેઝિક પ્રોગ્રામ. તો જાવા પ્રોગ્રામ અનેક ક્લાસનો બનેલો હોય છે. ખાસ યાદ રાખજો, એક્ઝામમાં તમને ગૂંચવવા માટે આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે જાવા પ્રોગ્રામ કેટલા ક્લાસનો બનેલો હોય છે. તો એની અંદર ઘણા બધા ક્લાસ આવી શકે છે, પરંતુ ઓછામાં ઓછો કેટલો ક્લાસ હોય છે એની અંદર, એક ક્લાસ તો હોવો જ જોઈએ. અને બીજું શું વસ્તુ કમ્પલસરી હોવું જોઈએ, તો એની અંદર એક મેઇન મેથડ પણ કમ્પલસરી હોવી જ જોઈએ. હવે બીજું કે સી ભાષાના પ્રોગ્રામરો ક્લાસને સ્ટ્રક્ચર અને ટાઈપ ડેફનો ઉપયોગ કરીને નવો સંયુક્ત ડેટા પ્રકાર બનાવી શકે છે, પરંતુ ક્લાસ એ તેના કરતાં ઘણું વધારે આપી શકે છે. એટલે કે સી લેંગ્વેજની અંદર આપણે જોયું હતું સ્ટ્રક્ચર અને ટાઈપ ડેફ. તે શું થાય છે, તો તેની મદદથી આપણે એક નવી ડેટા ટાઈપ તો બનાવી શકીએ છીએ, પરંતુ નવી ડેટા ટાઈપ બનાવવા કરતાં પણ ઘણું બધું વધારે શાની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ, ક્લાસની અંદર યુઝ કરી શકીએ છીએ. તો આમાંથી પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પરંતુ આની અંદર એક વસ્તુ તમે યાદ રાખજો કે જાવામાં ટાઈપ ડેફ એવું કશું છે નહીં, એટલે કે જાવાની અંદર ટાઈપ ડેફ ઉપલબ્ધ નથી. બરાબર, ક્વેશ્ચન પૂછાઈ શકે તો તમારે યાદ રાખવાનું રહેશે. ચલો, હવે આપણે નેક્સ્ટ જોવાનું છે જાવાની કમ્પાઇલેશન પ્રક્રિયા. કઈ રીતે કમ્પાઇલેશન થાય છે. તો સૌથી પહેલાં તો જાવાનો જે સોર્સ કોડની ફાઇલ હશે તેને શું કરવામાં આવે છે, કમ્પાઇલ કરવામાં આવે છે. પરંતુ આની અંદરથી તમે એટલું યાદ રાખજો કે જાવાની જે સોર્સ કોડની ફાઇલ હશે તેનું એક્સટેન્શન શું હોય છે, તો તેનું એક્સટેન્શન હોય છે ડોટ જાવા. બરાબર, જે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યારબાદ જે સોર્સ પ્રોગ્રામ હશે તેનું શું કરવામાં આવે છે, તો તેનું JDK દ્વારા કરવામાં આવે છે કમ્પાઇલેશન. બરાબર, તો કમ્પાઇલેશન કરવા માટે શેનો ઉપયોગ થાય છે, તો જો તમે કમ્પાઇલેશન કરવા માટે ટર્મિનલ અથવા તો કમાન્ડ પ્રોમ્પ્ટનો યુઝ કરતા હશો તો તેના માટે તમારે
શેનો ઉપયોગ કરવાનો છે? તો જાવા સી, ત્યારબાદ ફાઇલ નેમ ડોટ જાવા. એટલે તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કમ્પાઇલેશન કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો જાવા સી ફાઇલ નેમ ડોટ જાવા. જેવું તમારું કમ્પાઇલેશન સક્સેસફુલી થઈ જશે એટલે એક નવી ક્લાસ નામની ફાઇલ તમારી જનરેટ થશે, જેની અંદર શું હશે? તો જે ફાઇલને આપણે કહીએ છીએ જાવાની બાઇટ કોડ ફાઇલ. હવે આ એક પણ યાદ રાખજો ક્વેશ્ચન કે જો તમારું સક્સેસફુલી કમ્પાઇલેશન થઈ જશે તો કયા એક્સટેન્શનવાળી નવી ફાઇલ જનરેટ થાય છે? તો ખાસ યાદ રાખજો એનું એક્સટેન્શન શું હશે? ડોટ ક્લાસ. અને એ આખી ફાઇલ કેવી હશે? બાઇનરી ફાઇલ હશે, જેથી આપણે એને ઇઝીલી રીડ નથી કરી શકતા, પરંતુ એને કમ્પ્યુટર રીડ કરી શકે છે. ચલો, હવે જેવી તમારું સક્સેસફુલી કમ્પાઇલેશન થઈ જશે અને ડોટ ક્લાસ ફાઇલ જનરેટ થઈ જશે, ત્યારબાદ શું કરવામાં આવશે? તો JVM નામના જે મશીન છે તેની મદદથી શું કરવામાં આવશે? તેનું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવશે. એટલે કે તમારો કોડને રન કરવામાં આવશે અને ત્યારબાદ રન થયા પછી શું કરશે? તમને જે આઉટપુટ મળવું જોઈએ તે આઉટપુટ મળશે. અને ઇન્ટરપ્રિટરની મદદથી શું થાય છે? તો બાઇટ કોડનું અર્થઘટન કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો અમલ કરવામાં આવે છે. તો આખી પ્રોસેસ પણ તમને પૂછાઈ શકે છે. હવે આપણે જ્યારે પ્રેક્ટિકલી જોઈશું ત્યારે જોઈ લઈએ છીએ કે એનું કમ્પાઇલેશન કરવા માટે કયા કયા કમાન્ડ યુઝ થાય છે, કારણ કે એ તમને એક્ઝામની અંદર પણ ઘણીવાર પૂછાય છે. ચલો, હવે નેક્સ્ટ જોઈએ તો જાવા પ્રોગ્રામનો સ્કાઇટમાં ઉપયોગ. એટલે કે આપણી જે બુક છે તેની અંદર આપણે જાવા પ્રોગ્રામમાં ટેક્સ્ટ એડિટર તરીકે શાનો ઉપયોગ કરવાનો છે? તો સ્કાઇટ નામના સોફ્ટવેરનો યુઝ કરવાનો છે. અને આ સ્કાઇટ નામનો સોફ્ટવેર એ પણ કેવો છે? તો એ પણ તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. જાવા પ્રોગ્રામ લખવા આપણે શાનો ઉપયોગ કરવાના છે? સ્કાઇટનો ઉપયોગ કરવાના છે. અને સ્કાઇટનું ફૂલ ફોર્મ છે સિન્ટિલા ટેક્સ્ટ એડિટર, બરાબર, જેનો આપણે ટેક્સ્ટ એડિટર તરીકે યુઝ કરી શકીએ છીએ. અને જો તમારી પાસે સ્કાઇટ ના હોય તો તમે પ્રોગ્રામના માટે ટેક્સ્ટ એડિટર તરીકે નોટપેડનો પણ યુઝ કરી શકો છો. એવું જરૂરી નથી જાવામાં કે તમે આ જ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરો. કોઈ પણ ટેક્સ્ટ એડિટરનો તમે ઉપયોગ કરીને જાવા પ્રોગ્રામને રન કરાવી શકો છો. સિમ્પલી એટલું છે કે તમારે જાવા માટેનું જે કમ્પાઇલર છે પહેલેથી ઇન્સ્ટોલ કરી રાખવું પડશે, તો તમે ઇઝીલી એને રન કરાવી શકશો. તો ચલો, જાવા સ્કાઇટ વિનિયોગ સૌથી પહેલાં તો આપણે સ્ટાર્ટ કરતા શીખીએ. ત્યારબાદ એની અંદરથી પણ તમને એક બે ક્વેશ્ચન પૂછાય છે. જેવી રીતે સ્કાઇટની અંદર નવી ફાઇલ ખોલવા માટે શાનો ઉપયોગ થાય? તો ઓલવેઝ જે બધા સોફ્ટવેરની અંદર યુઝ થાય છે તે જ છે, ફાઇલ મેનુમાંથી ન્યૂ. ત્યારબાદ ફાઇલનો સંગ્રહ કરવા માટે શાનો ઉપયોગ થાય? તે પણ ફાઇલ મેનુમાંથી ન્યૂ, જે આપણે બધા જ સોફ્ટવેરની અંદર જોયું જ છે. ત્યારબાદ આ એક મેઇન વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે સ્કાઇટની અંદર કોઈપણ પ્રોગ્રામને કમ્પાઇલ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ, અને કમ્પાઇલ થઈ ગયા પછી કોડને રન કરવા માટે, અમલ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો ટૂલ્સ મેનુમાંથી ગોનો યુઝ થાય છે. આ એક્ઝામની અંદર બંને પૂછાઈ શકે છે. ચલો, તો હવે આપણે થોડું ઘણું નેક્સ્ટ બીજી વસ્તુ જોઈ લઈએ. તો નેક્સ્ટ વસ્તુ છે જાવા પ્રોગ્રામનું બંધારણ. એટલે કે જાવા પ્રોગ્રામનું જે મેઇન કોડિંગ છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો સૌથી પહેલાં તો જાવા પ્રોગ્રામમાં માળખામાં જે ગ્રેટર ધેન અને લેસ ધેન એટલે કે કોણીય કૌંસ છે તેને શું કહેવામાં આવે છે? પ્લેસ હોલ્ડર કહેવામાં આવે છે. એટલે કે જ્યાં તમને કોણીય બ્રેકેટ દેખાય છે ત્યાં તમારે જ્યારે પણ તમે કોડને રન કરતા હશો ત્યારે કંઈક વસ્તુ તમારે એની અંદર લખવાનું રહેશે. ત્યારબાદ જાવામાં મેથડ કે ફંક્શનની વ્યાખ્યા ફંક્શન હેડર તથા જે કર્લી બ્રેકેટ છે તેની વચ્ચે જ લખવામાં આવે છે. જે બધું તમને ખબર જ છે કે તમે કોઈ પણ મેથડનું બોડી લખતા હશો તે શાની અંદર લખો છો? તો તે તમે કર્લી બ્રેકેટની અંદર જ લખો છો. ચલો, આપણે હવે મેઇન એનું જે કોડિંગ છે તે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો જાવાની અંદર કેટલા ઓછામાં ઓછા ક્લાસ હોવા જોઈએ? તો ઓછામાં ઓછો જાવાની અંદર એક ક્લાસ તો હોવો જ જોઈએ, બરાબર. તો અહીંયા ક્લાસને ડિફાઇન કરવા માટેની સૌથી પહેલાં તો સિન્ટેક્સ શું છે? તો પહેલાં તો તમે ક્લાસ લખો, ત્યારબાદ ક્લાસનું નેમ લખો અને તેની પહેલાં તમારે એક્સેસ મોડિફાયર તરીકે પબ્લિક, પેકેજ, પ્રાઇવેટ કે પ્રોટેક્ટેડ લેવાનું છે. એ તમે નહીં લખો તો પણ ચાલશે હાલમાં, તો એ કારણ કે એનું જે મેઇન યુઝ છે આપણે પછી જોઈએ છીએ. ચલો, તો પહેલાં તો ક્લાસને ડિફાઇન કરવા માટેનો કીવર્ડ છે ક્લાસ, ત્યારબાદ ક્લાસનું નેમ, ત્યારબાદ ક્લાસનો કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઓવર. અને ત્યારબાદ સૌથી પહેલાં તો તમારે એક મેઇન બાબત યાદ રાખવાની છે કે જાવાની અંદર કમ્પાઇલેશનની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે?
તો જાવાની અંદર કમ્પાઇલેશનની પ્રક્રિયા હંમેશા મેઇન મેથડથી જ શરૂ થાય છે. એટલે જાવાની અંદર તમારો ઓછામાં ઓછો એક ક્લાસ હોવો જોઈએ અને મેઇન મેથડ પણ હોવી જ જોઈએ, તો જ તમારો કોડ વ્યવસ્થિત રીતે રન થશે. બરાબર, એટલે કે આપણે મેઇન મેથડ તો હવે ક્લાસની અંદર લેવાની જ છે, પરંતુ એની આગળ પણ ઘણું બધું લખ્યું છે. પહેલું લખ્યું છે પબ્લિક. એ શું છે? તો એ છે આપણો એક્સેસ મોડિફાયર. તે શાના માટે પબ્લિક જ લેવામાં આવે છે? કારણ કે આપણે જાવામાં મેઇન મેથડને ગમે ત્યાંથી કોલ કરી શકીએ, એના માટે હંમેશા મેઇન મેથડને કેવી બનાવવામાં આવે છે? પબ્લિક બનાવવામાં આવે છે. ત્યારબાદ એક બીજો કીવર્ડ પણ લખવામાં આવે છે, સ્ટેટિક. હવે એ કેના માટે લખવામાં આવે છે? તો જાવાની અંદર આપણે કોઈ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીને આ મેથડને કોલ નથી કરતા, આપણે ડિરેક્ટલી ક્લાસના નામથી જ એને કોલ કરીએ છીએ. એના માટે તમારે સ્ટેટિક કીવર્ડ લખવો પડશે. જો તમે સ્ટેટિક કીવર્ડ નહીં લખો તો તમારી મેઇન મેથડ કોલ થશે નહીં. એના માટે તમારે સ્ટેટિક કીવર્ડ લખવાનો છે. ત્યારબાદ વોઇડ શું છે? તો એ રિટર્ન ટાઈપ છે. જે રીતે બધા જ મેથડની રિટર્ન ટાઈપ હોય છે તે રીતે આની રિટર્ન ટાઈપ પણ વોઇડ છે. તે જ રીતે નેક્સ્ટ મેઇન શું છે? તો એ મેથડનું નામ છે. અને ત્યારબાદ સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ. એ શું છે? તો એ એની આર્ગ્યુમેન્ટ છે, મેઇન મેથડની આર્ગ્યુમેન્ટ છે. અને ખાસ યાદ રાખજો કે જાવાની અંદર મેઇન મેથડની આર્ગ્યુમેન્ટ હંમેશા સ્ટ્રિંગ એરે જ હોય છે. એટલે તમારે એની ડેટા ટાઈપ કઈ આપવાની છે? સ્ટ્રિંગ. અને ત્યારબાદ એક એરે તમારે બનાવવાનો છે. એટલે તમારે અહીંયા સ્ટ્રિંગ લખવું પણ કમ્પલસરી જ રહેશે, કારણ કે એ વસ્તુ પહેલેથી જ ફિક્સ જ છે. એટલે તમારે સ્ટ્રિંગ જ લખવું પડશે. અને એક બીજું વસ્તુ યાદ રાખજો, અહીંયા સ્ટ્રિંગનો એસ કેવો આવશે? કેપિટલ આવશે. અને બીજી વસ્તુ કે જે એના પછી તમે એરે બનાવો છો એનું નામ તમે તમારી રીતે આપી શકો છો, એ વસ્તુ કમ્પલસરી નથી, પણ સિમ્પલી તમારે સ્ટ્રિંગ એરે બનાવવો કમ્પલસરી છે. બરાબર, તો હવે આટલું તમે લખશો, ત્યારબાદ એની અંદર તમારે કંઈ પણ વસ્તુ લખવું હોય અને તમારો સિમ્પલ જે કોડ સ્ટાર્ટ થશે તે ત્યારબાદ મેઇન મેથડની અંદરથી તમે કરી શકો છો. તો ચલો, એક સિમ્પલ કોડ જે હેલો પ્રિન્ટ કરે તેટલું આપણે આજે એક નાનકડો કોડને પ્રેક્ટિકલી કરીને જોઈ લઈએ છીએ. ચલો, તો એના માટે સૌથી પહેલાં તો શું સ્ટાર્ટ કરીએ? સ્કાઇટ. તો આ જ આપણું સ્કાઇટની મેઇન સ્ક્રીન છે. ચલો, હવે એની અંદર આપણે શું કરવાનું છે? તો એક સિમ્પલ પ્રોગ્રામ લખવાનો છે. તેના માટે સૌથી પહેલાં તો તમારે શું કરવું કમ્પલસરી છે? તો એક ક્લાસ બનાવવો કમ્પલસરી છે. એના માટેની સિન્ટેક્સ શું છે? તો ક્લાસ, ત્યારબાદ ક્લાસનું નેમ. હવે ક્લાસનું નેમ તમારે જે પણ આપવું હોય તે તમે આપી શકો છો. હાલમાં હું ક્લાસનું નેમ આપી દઉં છું ફર્સ્ટ, FIRST. ત્યારબાદ હવે શું કરવાનું છે? તો તમારે સૌથી પહેલાં તો ક્લાસનો બ્રેકેટને ચાલુ કરીને કમ્પ્લીટ કરી દેવાનો છે. અને ત્યારબાદ એની અંદર તમારે શું લખવાનું છે? તો એની અંદર આવશે તમારી મેઇન મેથડ. હવે મેઇન મેથડ લખવા માટે સૌથી પહેલાં કયો કીવર્ડ લખવાનો છે? પબ્લિક. ત્યારબાદ સ્ટેટિક. ત્યારબાદ જે આપણી રિટર્ન ટાઈપ છે તે રિટર્ન ટાઈપ કઈ છે? વોઇડ. અને ત્યારબાદ આપણી મેઇન મેથડનું નામ. ત્યારબાદ મેથડની અંદર આપણે આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરવાનું છે એક એરે, જેની ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ. ત્યારબાદ તમે એરેનું નામ તમારે જે પણ આપવું હોય તે તમે આપી શકો છો. હાલમાં હું આપી દઉં છું ARGS. અને ત્યારબાદ શું આવશે? તો એરેનો સિમ્બોલ આવશે. હવે આની અંદર તમારે શું કરવાનું છે? તો હાલમાં આપણે સિમ્પલી એક હેલો પ્રિન્ટ કરવું છે. તો જાવાની અંદર કંઈ પણ વસ્તુ તમારે આઉટપુટની અંદર પ્રિન્ટ કરવું હોય તેના માટે છે system.out.println. તો એના માટે સૌથી પહેલાં તો તમારે યાદ રાખવાનું છે કે સિસ્ટમનો એસ કેવો આવશે? કેપિટલ આવશે. તો system.out.println. હવે તમે અહીંયા ખાલી પ્રિન્ટ લખશો અને પ્રિન્ટ એલએન લખશો, એના વચ્ચે એક ડિફરન્સ છે. બરાબર, તો એ આપણે પછી જોઈશું. હાલમાં પ્રિન્ટ એલએન લખીને એક ખાલી સિમ્પલી શું પ્રિન્ટ કરાવી દઈએ? તો હેલો પ્રિન્ટ કરાવી દઈએ. તેના માટે તમને આપણે કંઈ પણ વસ્તુ લખીએ આ મેથડની અંદર, પ્રિન્ટ એલએન મેથડની અંદર, તે સામાં લખવાનું છે? ડબલ કોટની અંદર લખવાનું છે. તો સિમ્પલી હેલો એટલું લખી દીધું. હવે શું કરવાનું છે? તો ફાઇલને સેવ કરવાની છે. હવે સેવ કરતી વખતે પણ તમારે એક બાબત વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે કે જાવાની અંદર ફાઇલનું નામ અને ક્લાસનું નામ કેવું હોય છે? હંમેશા સેમ હશે. એટલે તમે ક્લાસનું નામ આપણે શું આપ્યું છે? ફર્સ્ટ. તો આપણે ફાઇલને સેવ કરતી વખતે પણ શું નામ આપવાનું છે? ફર્સ્ટ જ આપવું પડશે. તો જ આપણો કોડ વ્યવસ્થિત રીતે કમ્પાઇલ થશે, નહીં તો આપણી કોડમાં એરર જશે. ચલો, તો આપણે આપી દઈએ ફર્સ્ટ.
ડોટ જાવા. હવે તમને ખબર જ છે કે સોર્સ ફાઇલનું એક્સટેન્શન શું આવે છે, ડોટ જાવા જ આવે છે, એટલે આપણે ડોટ જાવા આપવાનું છે. ચલો આપણી ફાઇલ સેવ થઈ ગઈ છે. હવે આપણે શું કરીએ તો હવે સૌથી પહેલાં તો આપણે કરવાનું છે એને કમ્પાઇલ કરવાનું છે. તો કમ્પાઇલ કરવા માટે શાનો ઉપયોગ થાય છે, તો કમ્પાઇલ કરવા માટે ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ. હવે તમે જેવું કમ્પાઇલ કરશો એટલે તમને અહીંયાથી ખબર પડી જશે કે તમારું કમ્પાઇલેશન સક્સેસફુલી થયું છે કે નથી થયું. તો એ કઈ રીતે ખબર પડશે, તો જેવું તમારું એક્ઝિટ કોડ 0 આવી જાય છે એનું મિનિંગ થાય છે કે તમારું કમ્પાઇલેશન સક્સેસફુલી થઈ ગયું છે. ચલો તો હવે આપણે શું કરવાનું છે, કમ્પાઇલ કર્યા બાદ આપણે કોડને રન કરવાનો છે. તો રન કરવા માટે શું કરવાનું છે, તો ટૂલ્સ મેનુમાંથી ગો અથવા તો એની શોર્ટકટ કી છે F5. હવે જેવું આપણે ટૂલ્સ મેનુમાંથી ગો કરીશું એટલે આપણને જે આઉટપુટ મળવું જોઈએ તે આઉટપુટ આપને મળી જશે અને તે આપણું આઉટપુટ શું છે, હેલો, તે આપને મળી ગયું છે. તો આપણે સિમ્પલ જાવાનો એક પ્રોગ્રામ રન કરાવીને જોઈ લીધો છે. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો આ જ વસ્તુ તમારે જો તમે નોટપેડમાં લખતા હો અને તમારે કમ્પાઇલ કરવું હોય તો તેના માટે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની મદદથી તમે ટર્મિનલ કમાન્ડ પ્રોમ્પ્ટનો યુઝ કરશો અને જો તમે ઉબાન્ટુનો યુઝ કરતા હશો તો તેના માટે આવશે ટર્મિનલ. પરંતુ એની અંદર આપણે એક વસ્તુ જોવાનું છે કે રન કરવા માટેનો કમાન્ડ કયો છે. તો ચલો એ જોઈ લઈએ પહેલાં. હવે તમારે કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર સૌથી પહેલાં તો તમારી ફાઇલ જ્યાં છે તે પાથ આપવો પડશે. તો હાલમાં મારી ફાઇલ છે ડી ડ્રાઈવની અંદર. ત્યારબાદ એની અંદર એક બીજું ફોલ્ડર છે, તે ફોલ્ડરનું નામ છે સ્કૂલ. તો હું અહીંયા આપી દઈશ સ્કૂલ. ત્યારબાદ એની અંદર પણ મારું એક બીજું ફોલ્ડર છે જે છે કોમ. તો એની અંદર ફરી પાછું મારે આપવું પડશે CD કોમ અને ત્યારબાદ એની અંદર પણ પાછું એક છે તો એના માટે CD 2020. ચલો આ ફોલ્ડરની અંદર મારી જે હાલમાં ફાઇલ છે તે અવેલેબલ છે. તો હવે આપણે કોડને શું કરાવવાનો છે, તો કોડને આપણે કમ્પાઇલ કરવાનો છે. તો હવે ખાસ યાદ રાખજો કોડને કમ્પાઇલ કરવા માટે કયો કમાન્ડ યુઝ થાય છે, તો કોડને કમ્પાઇલ કરવા માટે જાવા સી ત્યારબાદ ફાઇલ નેમ ડોટ જાવા આનો ઉપયોગ થાય છે. હવે જેવું તમે એન્ટર આપશો એટલે તમારી કમ્પાઇલેશન પ્રોસેસ થશે. ઓકે, તો આપણું કમ્પાઇલેશન સક્સેસફુલી થઈ ગયું છે. હવે એ કઈ રીતે ખબર પડશે, તો અહીંયા આપણને વચ્ચે કંઈ પણ વસ્તુ લખેલું મળ્યું નથી. એનું મિનિંગ થાય છે કે આપણું કમ્પાઇલેશન સક્સેસફુલી થઈ ગયું છે. હવે કોડને રન કરવા માટેનો કમાન્ડ કયો છે, તો એના માટેનો કમાન્ડ છે જાવા અને ત્યારબાદ સિમ્પલી ફાઇલ નેમ, જાવા અને ફાઇલ નેમ. અને તમે જેવું એન્ટર આપશો એટલે આપણે આઉટપુટ મળી જશે. જે આપણું આઉટપુટ શું મળે છે, હેલો, તો એ તમને દેખાય જ છે. તો આ રીતે તમે જો તમારી પાસે સ્કાઇપ નહીં હશે તો પણ તમે નોટપેડની મદદથી કરતા હશો તો આ રીતે તમારે રન કરવાનું રહેશે. અને એક્ઝામની અંદર પણ તમને ક્વેશ્ચન પૂછાય છે કે જાવામાં કોઈ પણ પ્રોગ્રામને કમ્પાઇલ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે અને રન કરવા માટે કયો કમાન્ડ વપરાય છે. ચલો તો હવે ચેપ્ટરનો જે નેક્સ્ટ પાર્ટ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.